નમસ્કાર ખેડૂત મિત્રો, ઓપન ખેડૂત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું 25/8/2025થી 30/8/2025 સુધીની હવામાન વિભાગની આગાહી વિશે। તો ફટાફટ આ વિડીયોને છેલ્લે સુધી જુઓ, તમને વિશેષ આગળના વિડીયોમાં તમને જાણવા મળશે। તો જરૂર આખો વિડીયો જોવાનું રાખો અને ખાસ ખેડૂત મિત્રો અને હવામાન વિભાગ જોડે જરૂરી માહિતી લેવા માટે જરૂરી હોય તેવા ખાસ લોકોને આ વિડીયો મોકલો। ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી નાખો। આજે આપણે વાત કરીશું દિવસે ગુજરાત રાજ્ય દીવ દમણ દાદર નગર હવેલીની 25/8/2025 માટે ભારે વરસાદની ચેતવણી। આ ગુજરાતના નકશામાં જ્યાં તમને પ્યોર કલર દેખાય છે તેવા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના છે। તો તેવા જિલ્લાઓની આપણે વાત કરવી તો કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટ, જામનગર ને દેવભૂમિ દ્વારકા આ એવા ઇલાકા છે, આ એવા જિલ્લા છે જ્યાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ પડવાની સંભાવના છે। અને નકશામાં જ્યાં તમને કેસરી કલર દેખાય છે તેવા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે। તો તેની વાત કરવી તો મોરબી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદર અને નગર હવેલી આવા જિલ્લાઓમાં આજે છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ પડવાની સંભાવના છે। અને આ જે જિલ્લાઓમાં ચેતવણી નથી કોઈ પણ પ્રકારની તેવા જિલ્લાઓની આપણે વાત કરીએ તો પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ અને અમરેલી આ જિલ્લાઓમાં હાલ કોઈ પણ પ્રકારની ચેતવણી વરસાદની આપેલ નથી, તો તેની ખાસ નોંધ લેવી। આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી નાખવી। આપણે વિગતવાર પ્રત્યેક દિવસના હવામાન વિભાગનું વિશ્લેષણ જણાવશું। આ હવામાન વિભાગનું વિશ્લેષણ મોસમ વિજ્ઞાન કેન્દ્ર અમદાવાદ અને ભારત મોસમ વિભાગના યંત્રો દ્વારા નિર્ધારિત કરેલ વૈજ્ઞાનિક દ્વારા આંકડાકીય માહિતી અનુસાર નક્કી કરેલ છે। અનુમાન 7 દિવસનું મેક્સિમમ દેખાડવામાં છે, એટલે કોઈ ગપ્પા ગોળા કે અનુમાનિત હવામાં વાત હોય એવું નથી। આ સરકાર દ્વારા રજૂ કરેલ માહિતી અમે તમારી સમક્ષ રાખવી છે, જેથી આપણને યોગ્ય પગલાં લેવાની ખબર પડે છે। હવે આપણે વાત કરીશું 26/8/2025ની આગાહી વિશે। તો નકશામાં જ્યાં લીલો કલર દેખાય છે તેવા જિલ્લાઓમાં 26 તારીખની આગાહી અનુસાર કોઈ પણ પ્રકારની ચેતવણી હાલ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ નથી। તો તેવા જિલ્લાઓની આપણે વાતચીત કરવી તો કચ્છ, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ખેડા, આણંદ, ભરૂચ ને સુરત આવા જિલ્લાઓમાં 26 તારીખે કોઈ પણ પ્રકારનો વરસાદ પડવાની સંભાવના નથી। હવે જ્યાં નકશામાં તમને પીળો કલર દેખાય છે તેવા જિલ્લાઓમાં 26 તારીખે છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ પડવાની સંભાવના છે। તેવા જિલ્લાઓની વાતચીત કરીએ તો બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદર અને નગર હવેલી, દીવ, સોમનાથ, અમરેલી આવા જિલ્લાઓમાં 26/8/2025ના દિવસે છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ પડવાની સંભાવના છે। અને આગળ વાત કરશું છૂટાછવાયા સ્થળો પર અતિ ભારે વરસાદ પડવાની સંભાવના વાળા 3 જિલ્લાઓ છે, દાહોદ, છોટા ઉદેપુર અને ભાવનગર। આ 3 જિલ્લાઓમાં
ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. અતિ ભારે વરસાદ, જ્યાં કેસરી કલર તમને ગુજરાતના નકશામાં દેખાય છે તેવા છૂટા છવાયા સ્થળો પર અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે તેવા જિલ્લાઓની માહિતી છે. આપણે 31 તારીખ સુધીનું અવલોકન કરીશું, તમારી સમક્ષ રાખશું. તો જરૂર આમાં અમારી જોડે જોડાયેલા રહો. આગળ વાત કરશું આપણે 27/8/2025ના દિવસની. 27/8/2025 માટે ભારે વરસાદની ચેતવણીવાળા જે જિલ્લાઓમાં કેસરી કલર દેખાય છે તેવા જિલ્લાઓમાં છૂટા છવાયા સ્થળો પર અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. 27 તારીખે તેવા બે જિલ્લા છે, નર્મદા અને તાપી. જે આપણને નકશા ઉપર પીળો કલર દેખાય છે તેવા જિલ્લાઓમાં છૂટા છવાયા સ્થળો પર ભારે વરસાદ પડવાની સંભાવના છે. તેવા જિલ્લાઓની આપણે વાત કરીએ: અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદર અને નગર હવેલી. આવા જિલ્લાઓમાં 27 તારીખે છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ પડવાની સંભાવના છે. અને હવે આપણે એવા જિલ્લાઓ જ્યાં 27 તારીખની કોઈ ચેતવણી નથી તો તેના વિશે વાત કરવી: કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ ને દીવ. આવા તમામે તમામ જિલ્લામાં 27/8/2025ના દિવસે વરસાદ પડવાની કોઈ સંભાવના, કોઈ ચેતવણી આપેલ નથી. તો તેની ખાસ નોંધ લેવી. અને ખાસ બધાને નિવેદન છે, જ્યારે વરસાદ પડતો હોય અને વીજળીના કડકારા થતા હોય ત્યારે વૃક્ષોની આજુબાજુ ઊભું ના રહેવું. વીજળી પડવાની સંભાવના વૃક્ષો ઉપર સૌથી વધુ હોય છે. કાંટેદાર અને જાડા વૃક્ષમાં સૌથી વધુ વીજળી પડવાની સંભાવના હોય છે. તો ખાસ બધાએ ચેતવીને રહેવું, એટલે ઝાડવા વૃક્ષથી દૂર રહેવા સૌને વિનંતી. 28/8/2025 માટેની ચેતવણી વિશે આપણે વાતચીત કરીએ તો અહીંયા વધુ વરસાદ પડે તેવી સંભાવના, અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવનાવાળા કોઈ જિલ્લા ગુજરાતમાં 28/8/2025 સુધી હાલના અનુમાન તરીકે કોઈ દેખાડવામાં આવેલ નથી. પણ એવા ઘણા જિલ્લાઓ છે જ્યાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ પડવાની સંભાવના છે. તો તેવા જિલ્લા આપણે વિશે વાતચીત કરીશું. તો દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદર અને નગર હવેલી, દીવ, સોમનાથ, અમરેલી અને ભાવનગર. આવા જિલ્લાઓમાં 28 તારીખે છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ પડવાની સંભાવના છે. ખાસ એના માટે નોંધ લેવી. આ કોઈ બી ચેતવણી કે કોઈ બી અમે આંકડાકીય માહિતી આપણે સમક્ષ રાખવી છે તે માહિતી મૌસમ વિજ્ઞાન કેન્દ્ર અમદાવાદ અને ભારત મૌસમ વિભાગ દ્વારા જાહેર કરેલા છે તે જ અમે આપણા સમક્ષ રાખવી છીએ. કોઈના અનુમાનિત કે આડેધડ જે બી આવે ને જે બી બોલી નાખે એવા કોઈ પણ ચેતવણી કે આગાહી અમે નથી કહેતા. સ્પષ્ટીકરણ સાથે યોગ્ય માહિતી આપણા સમક્ષ રાખવી છે. 29/8/2025 ભારે વરસાદ પડવાની સંભાવના હોય તેવા જિલ્લાઓ વિશે આપણે વાતચીત કરીએ તો આપણે જે નકશામાં પીળો કલર દેખાય છે તેવા તમામે તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ પડવાની સંભાવના છે. તો તેના વિશે વાત કરી: ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદર અને નગર હવેલી અને ભાવનગર. આવા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ પડવાની સંભાવના છે 29/8/2025ના દિવસે. હવે જ્યાં નકશામાં તમને લીલો કલર દેખાય છે તેવા તમામે તમામ જિલ્લાઓમાં હાલ 29/8/2025ના દિવસે વરસાદ પડવાની સંભાવના હોય તેવું નથી. તો તેવા જિલ્લાઓની વાત કરીએ તો કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા,
અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, વડોદરા, આણંદ, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગર આવા જિલ્લાઓમાં હાલની પરિસ્થિતિ અને વાતાવરણ અનુસાર વાતચીત કરવી. તો 29/8/2025ના દિવસે કોઈ પણ પ્રકારની આગાહી આપવામાં આવી નથી. વરસાદ થશે નહીં તેવા જિલ્લાઓની આપણે વાત કરી છે. તો ખાસ આને ધ્યાનમાં રાખીને આગળ વધવું. આગળ આપણે 30 અને 31 તારીખની આગાહી વિશે વાતચીત કરશું. 30/8/2025 ભારે વરસાદ પડવાની ચેતવણી હોય તેવા જિલ્લાઓની આપણે વાતચીત કરીએ તો આપણને નકશામાં, ગુજરાતના નકશામાં જ્યાં પીળો કલર દેખાય છે તેવા તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ પડવાની સંભાવના છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ 30/8/2025ના દિવસે પડવાની ખૂબ જ સંભાવના છે. તો એનું ખાસ ને ખાસ નોંધ લેવી. અને એવા જિલ્લાઓની વાત કરી જ્યાં 29/8/2025ના હાલની સ્થિતિ પ્રમાણે કોઈ પણ આગાહી નથી. તો કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, સોમનાથ, ગીર, અમરેલી, રાજકોટ, બોટાદ, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, દમણ, વલસાડ, દાદર અને નગર હવેલી આવા જિલ્લાઓમાં કોઈ પણ પ્રકારની 30/8/2025ના દિવસે વરસાદ પડવાની સંભાવના નથી. 31/8/2025ના દિવસની આગાહી વિશે આપણે વધુ અવલોકન કરીએ તો તમને જોવા મળશે કે નકશા અનુસાર 31/8/2025ના દિવસે છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ પડવાની સંભાવના છે તેવા જિલ્લાઓ જે ગુજરાતના નકશામાં પીળો કલર દેખાય છે તેવા તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ પડવાની સંભાવના છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ ને ભાવનગર આવા જિલ્લાઓ પર છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ પડવાની સંભાવના છે. અને જે ગુજરાતના નકશામાં લીલો કલર દેખાય છે તેવા જિલ્લાઓમાં કોઈ પણ પ્રકારની ચેતવણી નથી. તો તેના વિશે વાત કરી. કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદર અને નગર હવેલી, અમરેલી, બોટાદ, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ ને દીવ આટલા જિલ્લાઓમાં કોઈ પણ વરસાદ પડવાની સંભાવના નથી. તો આ ચેતવણીને ખાસ ધ્યાનમાં રાખવી. હવે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ કરી લેવા વિનંતી. હાલ 4 સિસ્ટમ ગુજરાતમાં સક્રિય છે. તરત પક્ષ પલટો જેમ થાય છે એવી જ રીતે વાતાવરણ પલટો પણ થવાની સંભાવના રહે છે. કારણ કે 30થી 40ની ગતિએ પવન થવાની સંભાવના આ 7 દિવસની આગાહી અનુસાર રહેવાની સંભાવના છે. તો એ વાતાવરણમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. એટલે વીજળી પણ પડશે. તો તેની ચેતવણી સાથે આગળ વધવું, બધું ધ્યાનમાં રાખીને પોતાની સેફટી જરૂરી છે તેનું ધ્યાન રાખવું. આ ચેનલ સેવાકીય કાર્ય માટે છે. તો જરૂર અન્ય ખેડૂતને આ ચેનલ ફરજિયાત ફોરવર્ડ કરવી. તમે સબસ્ક્રાઈબ ના કરવી તો કરવી. તમારો કોઈ બી પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો. અમે જરૂર અમારી ટીમ આપનો સંપર્ક કરશે અને મદદ કરશે. જય હિન્દ.